નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપની એક કંપની વિશે વાત કરવાના છે, જેમાં આમાં રેટિંગ એજન્સીએ પણ પોતાની રેટિંગમાં વધારો કર્યો છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ માટે જૂન ક્વાર્ટર સારું રહ્યું હતું। કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 74% અને રેવન્યુમાં 6%નો વધારો નોંધાયો છે, જેના કારણે ટાટા મોટર્સની રેટિંગ પણ સકારાત્મક અસર પડી છે। રેટિંગ એજન્સી મૂડીઝે રેવન્યુ ગ્રોથ, પ્રોફિટેબિલિટીમાં સુધારો અને દેવામાં ઘટાડાના કારણે તેના કોર્પોરેટ ફેમિલી રેટિંગને 2 સ્ટેપ અપગ્રેડ કરીને BA3 થી BA1 કરી દીધું છે। રેટિંગ એજન્સીએ તેના સિનિયર ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગને પણ અપગ્રેડ કરીને BA3 થી BA1 કરી દીધું છે। એટલે કે રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગમાં સુધારો કર્યો છે ટાટા મોટર્સની શેરમાં। પછી વાત કરીએ કે ટાટા મોટર્સમાં રેટિંગ એજન્સી મૂડીઝને પોઝિટિવ શું લાગ્યું, તો મૂડીઝ રેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કૌસ્તુભ ચૌબાલા અનુસાર કંપનીએ દેવું ઘટાડવાના તેના ફ્રી ફ્લો નો ઉપયોગ કર્યો અને કેપિટલ એક્સપેન્ડિચર વધવા છતાં તેની પ્રોફિટેબિલિટીમાં સુધારો થયો, રેવન્યુ વધ્યું, જેના કારણે રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે। મૂડીઝનું કહેવું છે કે મહત્વના દેશો અને બિઝનેસ સેગમેન્ટમાં તેની પ્રોડક્ટ્સની મજબૂત માંગ સાથે અલગ અલગ પ્રાઇસ સેગમેન્ટમાં નવી પ્રોડક્ટ્સે કંપનીના બિઝનેસને સારો સપોર્ટ પૂરો પાડ્યો છે। પછી વાત કરીએ કે કંપનીએ ખર્ચને ઘટાડ્યો છે, જેનાથી માર્જિનમાં રિકવરી જોવા મળી છે। મૂડીઝનું અનુમાન છે કે 2 વર્ષમાં તેનું એડજસ્ટેડ કન્સોલિડેટેડ એબિટા માર્જિન સુધારીને 8 થી 8.5% ઉપર પહોંચી શકે છે, જે નાણાકીય વર્ષ 2024માં 7% હતો, એ નાણાકીય વર્ષ 2021-23માં 2 થી 4% હતો। રેટિંગ એજન્સીનું માનવું છે કે ટાટા મોટર્સ બધા જ સેગમેન્ટમાં અને દેશમાં કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ સાથે જેગુઆર લેન્ડ રોવરના બિઝનેસમાં સુધારો જળવાઈ રહેશે। જોકે મૂડીઝનું માનવું છે કે નાણાકીય વર્ષ 2025 અને નાણાકીય વર્ષ 2026માં જેગુઆર લેન્ડ રોવરના રેવન્યુમાં લગભગ 3% નબળો ગ્રોથ રહી શકે છે। મૂડીઝે તાજેતરમાં જેગુઆર લેન્ડ રોવરનું રેટિંગ અપગ્રેડ કરી BA3 થી BA2 કર્યું હતું। જોકે મૂડીઝનું કહેવું છે કે એવરેજ હાઈ સેલ્સ પ્રાઇસ અને નવી પ્રોડક્ટ્સના હાઈ માર્જિનના કારણે હજી તેની પ્રોફિટેબિલિટીમાં સુધારો થશે। મૂડીઝનું કહેવું છે કે તે વાર્ષિક ધોરણે 100 કરોડ પાઉન્ડની ફ્રી કેશ ફ્લો જનરેટ કરી શકે છે। પછી ક્વાર્ટરના પરિણામ વિશે વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂન 2024ના ટાટા મોટર્સનું રેવન્યુ વાર્ષિક ધોરણે 6% વધી 1.08 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે। આ દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 74% વધી 5,566 કરોડ રૂપિયા સ્તરે પહોંચી ગયો, જ્યારે કન્સોલિડેટેડ એબિટા પણ 19% વધી 15,785 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા મોટર્સના શેર વિશે, જેમાં રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગમાં અપગ્રેડ કર્યું છે અને શેરમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે એવું જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।